નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધ ચેનલ. તો આજે આપણે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને હાજર થયા છીએ. ઓલરેડી આપણે ઘણા બધા વિડીયો મૂકી દીધેલા છે. બીજા વિડીયો તમને આઈ બટનમાંથી મળી જશે. આજે આપણે 50 મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોઈશું. પ્લેલિસ્ટની મુલાકાત લેજો, ત્યાંથી પણ તમને ટોપિક વાઇઝ વિડીયો મળી જશે. તો ચાલો આપણે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો ચાલુ કરીએ. લેટ્સ સ્ટાર્ટ ધ ક્વેશ્ચન. રેલવે સ્ટાફ કોલેજ ક્યાં આવેલી છે? વડોદરા. બ્રોડગેજ રેલવે લાઇનની પહોળાઈ કેટલી હોય છે? 1676 મિલીમીટર. આ આઈએમપી પ્રશ્ન કહેવાય. ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન કઈ છે? ડેક્કન ક્વીન, કલ્યાણ અને પુણે વચ્ચે. રેલવે લાઇફ લાઇનની શરૂઆત ક્યારે થઈ હતી? ઈસવીસન 1991. પ્રશ્ન 5. ભારતની સૌથી લાંબી ટનલ કઈ છે? પીર પંજાબ રેલવે ટનલ, બનિહાલ રેલવે સ્ટેશન. દુનિયાનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયું છે? ગોરખપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ, યુપી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કઈ રેલ સેવા છે? ફ્રેન્ડશિપ એક્સપ્રેસ, મૈત્રી એક્સપ્રેસ. ભારતના કયા રાજ્યમાં ટ્રેન સેવા અસ્તિત્વમાં નથી? મેઘાલય અને સિક્કિમ. વિશ્વમાં ચાલુ હાલતમાં સૌથી પ્રાચીન વરાળ લોકોમોટિવ એન્જિન કયું છે? ભારતમાં ચાલતી ફેરી ક્વીન. નેરોગેજની પહોળાઈ કેટલી હોય છે? 0.762 મિલીમીટર. ભારતમાં સૌથી ઝડપી ચાલનારી ટ્રેન કઈ છે? શતાબ્દી એક્સપ્રેસ. થોડા સમયમાં બુલેટ ટ્રેન પણ ચાલુ થશે. ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું છે? છત્રપતિ શિવાજી ટર્મિનસ, વિક્ટોરિયા ટર્મિનલ. ભારતનું પહેલું રેલવે બજેટ કોણે રજૂ કર્યું હતું? જ્હોન મથઈ. ગુજરાતના કયા એકમાત્ર રેલવે સ્ટેશન પર માત્ર મહિલાઓ કુલી તરીકે હોય છે? ભાવનગર. ક્યાં આવેલું છે? ગુજરાત. રેલવેનું આદર્શ વાક્ય કયું છે? લાઇફ લાઇન ઓફ નેશન, રાષ્ટ્રની જીવા દોરી. પ્રશ્ન 16. ભારતીય રેલવેની સ્થાપના ક્યારે થઈ? 16 એપ્રિલ 1853, લોર્ડ ડેલહાઉસીના સમયમાં. ભારતની પહેલી ટ્રેન ક્યાંથી ક્યાં સુધી ચાલી? 16 એપ્રિલ 1853, મુંબઈ અને થાણા વચ્ચે. ભારતની પ્રથમ રેલવે મુંબઈ અને થાણા વચ્ચે કેટલું અંતર કાપ્યું હતું? 34 કિલોમીટર. ભારતીય રેલવેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હી. પ્રશ્ન 20. ભારતીય રેલવે પર કોનો એકાધિકાર છે? ભારત સરકાર. ભારતીય રેલવે કેટલા ઝોનમાં વહેંચાયેલું છે? 17 ઝોન. ભારતમાં કયો રેલવે રૂટ સૌથી લાંબો છે? વિવેક એક્સપ્રેસ, દિબ્રુગઢ અસમથી કન્યાકુમારી, લગભગ 3200 કિલોમીટર. ભારતમાં સૌપ્રથમ રેલવે ટાઈમ ટેબલ કોણે બનાવ્યું હતું? જ્યોર્જ બર્નાર્ડ શો. પ્રશ્ન 24. ભારતનું સૌથી મોટું રેલવે જંકશન ક્યાં આવેલું છે? મથુરામાં. ભારતનું સૌથી મોટું રેલવે પ્લેટફોર્મ ક્યાં આવેલું છે? ખડગપુરમાં. ભારત સ્વતંત્ર થયા પછી સૌથી પહેલું રેલ મંત્રી કોણ બન્યું હતું? જ્હોન મથઈ. ભારતીય રેલવે કયા વર્ષને યર ઓફ ધ રેલ યુઝર્સ જાહેર કર્યું? 1995ને. મૈત્રી એક્સપ્રેસ કયા બે દેશો વચ્ચે ચાલે છે? ભારત અને બાંગ્લાદેશ વચ્ચે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહેવાય. અને સમझौता એક્સપ્રેસ ભારત પાકિસ્તાન વચ્ચે. આવા સામાન્ય ક્વેશ્ચન તમને આવડવા પડે. રેલવે બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1905માં. ભારતની સૌપ્રથમ મહિલા રેલમંત્રી કોણ હતા? મમતા બેનર્જી, પશ્ચિમ બંગાળના અત્યારે મુખ્યમંત્રી છે. ભારતીય રેલવેનું એશિયામાં કેટલામું સ્થાન છે? બીજા સ્થાને. ભારતની પહેલી રેલવે સુરંગનું નામ શું હતું? પારસિક રેલવે. પ્રશ્ન 33. ભારતનું સૌથી મોટું રેલવે યાર્ડ ક્યાં આવેલું છે? મુગલ સરાય. ભારતનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન કયું છે? લખનઉ. લખનઉથી ભારતના ચાર દિશા ભાગ પાડે. ભારતમાં સૌથી પહેલી મેટ્રો ટ્રેન ક્યાં શરૂ થઈ હતી? કલકત્તા. ભારતીય રેલવે મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ચાણક્યપુરી, નવી દિલ્હી.
પ્રશ્ન 37. જીવન રેખા એક્સપ્રેસ ક્યારે શરૂ થઈ હતી? ઈસવીસન 1991માં. ભારતનો સૌથી લાંબો રેલવે પુલ ક્યાં આવેલો છે? વલ્લરપડમ, કેરળ. રેલવે કોચ ફેક્ટરી RSF ક્યાં આવેલી છે? કપૂરથલા. રેલ વહીવટ ફેક્ટરી ક્યાં આવેલી છે? યાલાહક, બેંગાલુરુ. પ્રશ્ન 41. ડિજિટલ લોકોમોટિવ મોડર્નિઝેશન વર્ક્સ ક્યાં આવેલું છે? પટિયાલા, પંજાબ. ઇન્ટિગલ કોચ ફેક્ટરી ક્યાં આવેલું છે? ચેન્નઈ. PNRનું પૂરું નામ લખો. પેસેન્જર નેમ રેકર્ડ. IRCTનું પૂરું નામ લખો. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન. TTEનું પૂરું નામ લખો. ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર. IRSનું પૂરું નામ લખો. ઇન્ડિયન રેલવે સ્ટાન્ડર્ડ. પ્રશ્ન 47. TMSનું પૂરું નામ લખો. ટ્રેન મેનેજમેન્ટ સિસ્ટમ. RPFનું પૂરું નામ લખો. રેલવે પ્રોટેક્શન ફોર્સ. PRSનું પૂરું નામ લખો. પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ. RRBનું પૂરું નામ લખો. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ. RRFનું પૂરું નામ લખો. રેલવે રિઝર્વેશન ફોર્સ. IVRSનું પૂરું નામ લખો. ઇન્ટર એક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ. પ્રશ્ન 53. હાલના રેલવે મંત્રી કોણ છે? સુરેશ પ્રભુ. ભારતના દક્ષિણે અંતિમ છેડે કયું રેલવે સ્ટેશન છે? કન્યાકુમારી. ભારતીય રેલનું રાષ્ટ્રીયકરણ કઈ સાલમાં થયું હતું? ઈસવીસન 1950. પ્રશ્ન 56. ભારતની સૌથી લાંબા અંતરની રેલ કઈ છે? વિવેક એક્સપ્રેસ, દિબ્રુગઢથી કન્યાકુમારી. રેલવે એન્જિનનો શોધક કોણ હતો? જ્યોર્જ સ્ટીવન્સન. ભારતનું સૌથી વધારે કર્મચારીઓ ધરાવતું એકમ કયું છે? ભારતીય રેલવે. ભારતીય રેલવે એપ્રિલની શરૂઆત આગળના LIC સાથે MOU કરાર પર હસ્તાક્ષર કર્યા. 1.5 લાખ કરોડ રૂપિયાના. તો મિત્રો, આ હતા મોસ્ટ ટાઈમપી અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો. જો ગેમ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવી લેજો. પ્લેલિસ્ટની મુલાકાત લેજો, ત્યાંથી ઘણા બધા વિડીયો મળી જશે. તો મિત્રો, બાય, ગુડ લક.